તો મિત્રો આજે જાણીએ જામીન વિશે કે જામીન એટલે શું, જામીન એ કોને કહેવામાં આવે છે। જ્યારે પણ કોઈ વ્યક્તિને જેલની સજા થાય છે ત્યારે જ્યાં સુધી કેસ પૂરો ન થાય, ટ્રાયલ પૂરા ન થાય ત્યાં સુધી ટેમ્પરરી રિલીઝ કરવામાં આવે છે, તેને જામીન કહેવામાં આવે છે। જામીન મેળવવા માટે અમુક કન્ડિશન હોય છે, જેમાં જજ સાહેબ એવિડન્સ એટલે કે પુરાવા, ક્રાઇમનું નેચર એટલે કે ગુનો કયા પ્રકારનો છે અને આરોપીનું વ્યક્તિત્વ કેવું છે, આ બધી બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે। જુઓ, ગુના બે પ્રકારના હોય છે, જામીનપાત્ર અને બિનજામીનપાત્ર। જો ગુનો જામીનપાત્ર છે તો ગુનો એટલો ગંભીર નથી, જેમ કે ચોરી છે, લૂંટ છે, આ બધા ગુના। આવા ગુનામાં જામીન પોલીસ સ્ટેશન અથવા કોર્ટમાંથી મેળવી શકાય છે। પણ જો ગુનો બિનજામીનપાત્ર હોય, જેમ કે બળાત્કાર, ખૂન જેવા ગંભીર ગુનામાં જામીન ફક્ત કોર્ટ જ આપી શકે છે। મોટાભાગે આવા ગંભીર ગુનામાં કોર્ટમાંથી જામીન મળતા નથી। અને આની સાથે બીજી બાબતો જોઈએ, જો કોઈને જામીન મળી જાય તો લોકોને એવું લાગે છે કે આરોપી છૂટી ગયો, નીકળી ગયો। ના, પણ એવું નથી। જ્યાં સુધી પૂરો કેસ ડિસાઇડ નથી થતો તો કોર્ટ જ્યારે બોલાવે ત્યારે કોર્ટમાં હાજર રહેવું પડે છે। બહાર કોઈ અન્ય કૃત્ય કે ગુનો ના કરી શકો, નહીં તો જામીન રદ કરવામાં આવે છે। આવા કાયદાની માહિતીવાળા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો।